આ એકમાં કંઈક પડ્યું. હા વાતાવરણ રીતે જે મમારા એકમાં ખટકું ને મમ્મી ખટકી છે હવે. માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા હવે. આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર, એની પીડા થાય છે. તો કેમ છો મિત્રો, મારા ઘરે જાઓ તો બાપાની પૂનમ આવી ગઈ છે અને પાઉં ભાજી અને જાંબુનો પ્રોગ્રામ છે. બાપા સીતારામ બાપુ. બાપા સીતારામ, બાપા સીતારામ. પાઉં ભાજી અને જાંબુ. ભાઈ ભાઈ ગુલાબ જાંબુ. હાલો તો છોકરાઓને આજે જમાવટ બોલાવી દેવાની છે ને આપણું બકાલું ને એવું સુધારાઈ ગયું. જોઈ લો, રીંગણા, બટેટા અને આપણું પાણી ગરમ થાય છે. સૌજીભાઈ હરગાવાનું ચાલુ કર્યું છે. હા એમાં કઈ ઘટે જ નહીં. 2 લાકડા નહીં નાખ્યા. હા બાપુ એ 2 લાકડા નાખ્યા. યાર આવું દુઃખ થાય યાર. જો યાદ ન કરે બહુ દુઃખ થાય. આ ઘા સહન નથી થતા. માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા હવે. માતાજી સુખી રાખે યાર. ભાઈ મોટા ઘા તો અમે તમને છેલ્લે કેવા થયા છે અમારી ઉપર ઘા. જોજો યાર, જોજો જગદંબા તમારી લાજ રાખે. ઝપટે સડતા નહીં. આ તો સમય બળવાન છે, ક્યાંક સમય ઝુકાવતો હોય છે યાર. એટલે વિડીયો ટેટ સુધી જોતા રહેજો. હા. છેલ્લે અમને તમે ઘા કેવું અમારા. કટિંગ જોવો તમે ખાલી. વટાણા, ટમેટા, આદુ, લસણની પેસ્ટ, ડુંગળીની ફૂલ મોજ છે. જોવો તમે, શાકભાજી બફાઈ ગયું છે. ફૂલ મોજ. ઊંધો કરવાનું ફૂલ કામકાજ ચાલુ છે. જોરદારથી કામકાજ ચાલુ હો. એવું તેવું બધા હવનું બહાર કરે છે. સૌજીભાઈ ડોયો લઈને મનાણા. સૌથી મોટું ભોગણ્યું છે. પાણી રહ્યું ને એક ડોયો નાખતું જવાય એટલે હેલું ઢીલું. જો દીપેશભાઈ, જો બળ કરવા માંડ્યા આવ્યા ભેગા. ખાઈ ના જેનું શરીર જ જમાયું હોય. માતાજી તેનું ચંગા રાખે. ચંગા રાખે તેનું. હાલો હવે કેટલી વાર હે? બસ ગ્રેવી પાકે. ગ્રેવી. ગ્રેવી પાકે પછી મસાલો નાખીને ભાજી તૈયાર. વાહ, જો ગ્રેવી. આમ જો ભાજી ફૂલ મોજ બાપુ. વાહ મોજ વાહ. થઈ ગઈ ને રેડી? હજી બાકી છે. બાકી છે કરવાની છે. હા વાહ. હાલો ઉપાડો. મટુલી આટો મારતા હોય. ધીમે લગાવી દેવો. હાલો બાપુ ભાજી પાકી ગઈ ને? ફૂલ મોજ. હાલો જગાભાઈ ફૂલ મોજ. હૈરું ભૈરું લાગે હો ભાઈ કઈક. વાહ વાહ વાહ. હાલો હવે અમે આકલ મારતા આવી. હા હવે તમે આકલ મારી આવો. હાલો છોકરાઓને હે હાલો હાલો. હાલો બાપાનો થાળ ધરાઈ ગયો છે. ગુલાબ જાંબુ હો ભાઈ, પાઉં ભાજી અને ગાંઠિયા. બાપા સીતારામ. અમે જાય છીએ બાળકોને આકલ મારવા. હા નો હાલે. હાલો હાલો ચાલુ કરો. અહીંયા હાલે આગળ આવી ગયો ડીશ લે. છોકરાઓને થાળી વાટકો લઈને બાપા સીતારામને માટુલિયા મોકલો. આવી જા મારા કલેજા, આવી જા.
છોકરાઓને થાળી વાટકો લઈને બાપા સીતારામની મઢુલિયા મોકલો. હાલો હાલો હાલો, આવી જાવ કમલે. રોયડા અમે આકલ મારીને આવી ગયા છીએ ને આપણા બાળકો આવી ગયા ફૂલ મોજ. હો ભાઈ ભાઈ, હા હા આવી ગયા ફૂલ મોજ. હાલો જોઈ લ્યો તમે, પાવ ભાજી ને જાંબુ. ભાઈ ભાઈ, બાપા સીતારામ. હાલો બાપુ આકલ મારી દ્યો. હાલો હરિહર. વાહ, જોવો તમે ખાલી લાઈન જોવો. આમ અંદર વહી જાવ, અંદર વહી જાવ. હાલે આમ અંદર. ઓ મારા કલેજાઓ, લાઈન જોવો તમે, ફૂલ મોજ. લાઈન બહુ લાંબી થઈ ગઈ છે મારા કલેજાઓ, ફૂલ મોજ. જોવો તમે લાઈન. બાળકો પ્રસાદી લઈને વયા ગયા છે, જોઈ લ્યો તમે. અને આપણા સ્વયંસેવકો બધા હાજર છે. બાપા સીતારામ. તો આજની પૂનમમાં મજા આવી ને? શું હતું જમવાનું? જાંબા. હાલો બાપુ, તો મળશું આવતી પૂનમે. હા આજે આ એકમાં કંઈક પડ્યું. હા વાતાવરણ એવું જે મમ્મારા એકમાં ખટકું ને મમ્મી ખટકી છે હવે. એટલે ઘણાને એવું હશે કે ભાઈ મઢુલીનું ડિમોલેશન ને તમે અમારી કાપલીભાઈ આમાં મૂકજે. અને ટૂંક સમયમાં મઢુલીનું ડિમોલેશન માટેની પણ એક નોટિસ આવી ગઈ છે. આમાં જો તમારાથી કંઈ મદદરૂપ થતું હોય તો તમે થઈ શકો છો. અને અહીંયા કોઈ બીજું કંઈ એવું કાર્ય તો કરતા નથી. તમારી નજર સામે છે કે આપણે જે કાર્ય કરીએ છીએ, બાળકોને જમાડવાનું કાર્ય કરીએ છીએ, કુદરતી આફતો કોઈ હોય તો બધાને જે શરણાર્થીઓ હોય એને આપણે આશરો આપીએ છીએ. અને આ બાપુની મઢુલીએ હરેકને માટે આપણે સારા કાર્યો આવા કરતા રહીએ છીએ. અને બાપાના પાટોત્સવ ઉજવતા રહીએ છીએ. નાના બાળકોને, કોઈ ગરીબ માણસોને મદદરૂપ થવા જઈ રહ્યા છીએ. અને આવી જ વસ્તુ જો કોઈને ખટકતી હોય તો અયોગ્ય અમને તો લાગે છે. તમને કેવું લાગે છે એ પણ કહેજો. બાકી તો જેવો બાપાનો હુકમ, એક પ્રેસ નોટ આવી ગઈ છે ડિમોલેશનની. જો ન થાય તો અમે એવી પ્રાર્થના કરી છીએ બાપાને કે તમારા સાનિધ્યમાં બધું કાર્ય થતું રહીએ. બાકી જેવો સીતારામનો હુકમ, બાપા સીતારામ. બોલો બજરંગદાસ બાપાની. प्यार न किया तो क्या किया